જામનગર શહેરમાં કોરોનાએ ફરી ભરડો લીધો છે ત્યારે ગઈકાલે એક જ પરિવારના 4 સહિત 7 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા। એક જ પરિવારના 4 સભ્યો કેરેલા પ્રવાસ કરી પરત ફર્યા છે, જેમાં જામનગર શહેરના એક ગોકુલનગર, એક ઘાંચીવાડ સહિતના વિસ્તારમાં દર્દીઓ સામે આવ્યા છે। હાલ જામનગરમાં કુલ 10 એક્ટિવ કેસ, જેમાં તમામ કોરોનાગ્રસ્ત હાલ હોમ ક્વોરન્ટીન છે। ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, ત્યારે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। હું ડૉક્ટર પલક ગણાત્રા, ઇન્ચાર્જ MOH જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલ આપણા કોવિડના 10 એક્ટિવ કેસીસ છે અને કોઈ ગભરાવા જેવું કે પેનિક થવા જેવી સિચ્યુએશન નથી। એ 10માંથી 4 એક જ પરિવારના લોકો છે। એ સિવાય પણ ગરીબ નવાઝમાં જે 2 કેસ છે, એકબીજાના રિલેટિવ્સ છે। એ 6 કેસીસ અને 4 બીજા અલગ અલગ વિસ્તારોમાં છે। તો ટ્રાવેલ હિસ્ટ્રી 5 કેસમાં જોવા મળેલી છે, 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલી નથી। તો આપણે એમાં કંઈ પેનિક જેવું નથી। બધાને જ અમારી ટીમ જે આરોગ્ય કેન્દ્ર હેઠળ એરિયા છે એમાં વિઝિટ કરેલી છે અને દરેક હોમ આઇસોલેશનમાં છે। માઇલ્ડ જ સિમ્ટમ્સ છે, જે ફ્લૂ લાઇક સિમ્ટમ્સ કહેવાય છે, કે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, કે શરદી ખાંસી અને થોડું સોર થ્રોટ એટલે ગળામાં દુખાવો, જે લક્ષણો કોરોનાના આપણે પહેલાં પણ જોવા મળેલા છે તે જ જોવા મળે છે, પણ એ માઇલ્ડ અને હળવા હોય છે અને બહુ ઝાઝા સમય સુધી ટકતા નથી। તો પેનિક થવાની જરૂર નથી, પણ સાવચેતી ખૂબ જરૂરી છે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, જે સગર્ભા મહિલાઓ છે, જે બાળકો છે, એ લોકોને ખાસ જ્યાં બહુ ભીડવાળી જગ્યાઓ છે, લગ્નગાળા છે, માર્કેટ્સ છે, તો ત્યાં જવાનું ટાળી શકે તો એ વધારે સારું રહેશે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।